દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 13,27,700નો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। ભાણવડ તાલુકાના રાણપર ગામે 1838 બોટલ વિદેશી દારૂ તથા બિયર નંગ 360નો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં એલસીબી દ્વારા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો છે। ત્યારે 1000 કિલોમીટર દૂરથી ગુજરાતના છેવાડાના ગામમાં દારૂ કેવી રીતે પહોંચે તે પણ એક સવાલ ઊભો થયો છે। અવારનવાર એલસીબીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની નબળી કામગીરી પર સવાલો ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાણવડ તાલુકામાં દારૂની રેલમછેલ તો ક્યાંક દારૂના નશામાં લથડિયા ખાતા લોકો પણ ભરબજારે જોવા મળે છે। ભાણવડ પીઆઈ માત્ર તેમની ચેમ્બરમાં બેસીને ફરજ નિભાવે છે। ભાણવડ તાલુકાના રાણપર ગામે વર્ષોથી ચાલતા દારૂના ધંધાર્થીઓમાંથી અનેક બુટલેગરો પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યા છે, છતાં પણ મહિનામાં 2 વખત દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબીના દરોડા હોય છે। ત્યારે સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા છે। દારૂનો જથ્થા સાથે ખીમા ઉર્ફે લાખો બોધા સામડા તથા બધાભાઈ કાનાભાઈ રબારી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।